નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય ખેલ આધારિત શીખવાની યોજના આ વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય ધ્વનિ ઓળખ વિશે જાણીએ. બાળકોને ધ્વનિ ઓળખ પ્રવૃત્તિથી ઘણા લાભ થાય છે. તેમને વાંચવા લખવાના કૌશલ્ય, સાંભળવાની ક્ષમતા, શબ્દભંડોળ, સમસ્યા સમાધાનની ક્ષમતાઓ સારી બને છે. આ સાથે આસપાસના અવાજ ઓળખ, સંશોધન અને જિજ્ઞાસા પણ વધે છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ તે સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. દરેક બાળકને હાથ મિલાવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો. ત્યારબાદ બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને શાંકવાળી આવી રે બાળગીત કરાવો. ત્યારબાદ આંગણવાડી કેન્દ્રને સમજો. હવે અવાજનું અનુમાન લગાવો, બનાવો, ઓળખો અને અલગ કરો. ત્યારબાદ મજેદાર આકાર બનાવો, રંગો અને છાપો. હવે પરિવાર અને પોતાના વિશે જાણો અને વાતચીત કરો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને છલાંગ મારો, રમત રમાડો. ત્યારબાદ બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. ધ્વનિ ઉત્પન્ન કરતી વસ્તુઓ લો, જેમ કે ચાવી, ચમચી, ઘંટડી વગેરે. બાળકના આંખે પટ્ટી બાંધો. કોઈ અવાજ સંભળાવો અને તેને અંદાજ લગાવવા માટે કહો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. બાળકના માથે હાથ ફેરવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને પ્રેઝન્ટ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે બાળકોને જંગલમાં બીરા વાર્તા કહો. ત્યારબાદ કેટલા બધા આકાર ઓળખો અને અલગ કરો. ત્યારબાદ આસપાસના સામાન્ય પ્રાણીઓને ઓળખો અને વર્ણન કરો. હવે કાગળ વાળીને કલાકૃતિ બનાવો. હવે ઝડપી અથવા ધીમું અવાજને ઓળખો, તફાવત કરો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. હવે બહાર જઈને દડો રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. ઉપલબ્ધ સામગ્રી જેમ કે બોટલના ઢાંકણ, સ્પંજ અથવા શાકભાજીના ટુકડા જેવી ઘરેલું વસ્તુઓ લો. તેને રંગમાં બોળી કાગળ પર કળા અથવા પેટર્ન બનાવવા માટે પ્રોત્સાહિત કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે દોસ્તી અને સહયોગ વાર્તા કહો. ત્યારબાદ કેટલા બધા રંગ ઓળખો, શોધો અને ગોઠવો. હવે પોતાને સમજો, પસંદ, નાપસંદ વગેરે. ત્યારબાદ તમારું મનપસંદ ચિત્ર દોરો. હવે છોડ ઉગાડો. તેના ભાગો, જીવનશૈલી અને ઉપયોગોને સમજો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને કોથળા કૂદની રમત રમો. ત્યારબાદ બાળકોની ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. બાળકોને આસપાસ ફેરવો. પ્રાણીઓને ઓળખવામાં મદદ કરો, જેમ કે તેમનો રંગ, તેઓ શું ખાય છે, તેમનો અવાજ વગેરે. આજે આપણે ધ્વનિ ઓળખ વિશે જાણ્યું. માતા પિતાને જાણકારી આપીએ કે બાળકોને ઘરે અલગ અલગ પ્રકારની ધ્વનિ ઓળખ કરવામાં મદદ કરીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.